ગુજરાતના વિવિધ શહેરોમાં આજે મુસ્લિમ બિરાદરોએ વકફ કાયદો અને સૂચિત યુસીસી કાયદાના વિરોધ માટે માનવ સાંકળ રચી શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમદાવાદના નહેરુ બ્રિજ પર એક તરફ મુસ્લિમ પુરુષો તો બીજી તરફ મુસ્લિમ મહિલાઓએ હાથમાં પ્લેકાર્ડ લઈ વકફ કાયદામાં રહેલી બંધારણીય વિસંગતિઓ બાબતે અદ્ભુત રીતે શાંતિપૂર્ણ વિરોધ કર્યો હતો. ગુજરાત સરકાર રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ લાવવા માંગે છે. તે બિલમાં મુસ્લિમ સમાજને પોતાના ધર્મના પાલન માટે મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતાઓ હોય. આ બંને કાયદાઓ વિરુદ્ધ મુસ્લિમ સમાજે આખા રાજ્યમાં એક સાથે એક જ સમયે કાર્યક્રમો કરી સરકારને ચેતવણી આપી છે. ભરૂચ મુકામે આજ રોજ મુસ્લિમ બિરાદરોએ સૂચિત યુસીસી બિલ અને વકફ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં આખા ભરૂચ જિલ્લામાં મુસ્લિમો ઉમટી પડ્યા હતા અને અમદાવાદના નહેરુ બ્રિજ પર એક જ તરફ મુસ્લિમ પુરુષો તો બીજી તરફ મુસ્લિમ મહિલાઓએ હાથમાં પ્લેકાર્ડ લઈ શાંતિપૂર્ણ ટ્રાફિકને અડચણ ન પહોંચે તે રીતે સૂચિત યુસીસી બિલ અને વકફ કાયદાનો વિરોધ કરવા માટે હ્યુમન ચેઇન બનાવી હતી, જ્યારે વડોદરામાં પણ આ પ્રમાણે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રિપોર્ટર સલીમ હાફિઝી સાથે ચક્રવાત ન્યૂઝ, અમદાવાદ.